રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર। મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેત વિકાસ સાગર તળાજામાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે આજે એવા ફાર્મની માલિક આવી ગયા છીએ કે ખરેખર આમ ગણો ને તો એક કાઠું કાઢી ગયેલી વેરાયટી છે અને એક જમાનાની વેરાયટી અને હજી સુધી હાલતી આવતી વેરાયટી અને બીજા કોઈને રાજ નથી કરવા દેતી એવી એક વેરાયટી વિશે આપણે આજે માહિતી લેવાની છે। અને આપણી સાથે કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર સાહેબ, ડોક્ટર ઢોલરિયા સાહેબ આપણે હાજર છે અને એમની પાસેથી આપણે આ જે વેરાયટી છે ને એમની પૂરી તરહ આપણે માહિતી બધી એમની પાસેથી આજ નીચોવી લેવાના છે માહિતી માટે, બરાબર છે કે ભાઈ તમે અમારા ખેડૂત મિત્રોને એવી માહિતી આપો અને આ કઈ એવી વેરાયટી હતી કે જે અત્યાર સુધી રાજ કરે છે અને બીજા કોઈને રાજ કરવા નથી દેતી। તો રામ રામ ડોક્ટર ઢોલરિયા સાહેબ। રામ રામ હિતેશભાઈ, રામ રામ। અમારા ખેડૂત મિત્રોને બતાવો કે કઈ આ વેરાયટી છે કે હજી રાજ કરે છે। આ વેરાયટી છે ને આ સોલાર 76 અત્યારે ગમે ત્યાં જાય તો આપણને બધા યાદ કરે આ સોલાર 76 વાળા। હા એમ કે પણ સોલાર 76 માં વિપરીત વાતાવરણમાં ટકી શકવાની શક્તિ, ભાદરવાની ગમે એવી ગરમી હોય તો પણ એ એટલી ખીલે અને છેવટ સુધી ઉત્પાદન આપવાની શક્તિના કારણે સૌરાષ્ટ્ર જેવા પ્રગતિશીલ વિસ્તારમાં કે પિયત ખેતીમાં એટલી બધી પ્રચલિત થયેલી આ વેરાયટી કે તમે કીધું એમ કે વર્ષો સુધી રાજ કર્યું। પણ ગુલાબી ઈયળનો જ્યારે ઉપદ્રવ આવ્યો ત્યારે ખેડૂતો થોડાક આનાથી હટી ગયા, કારણ કે આ વેરાયટી છેલ્લે સુધી સારી લાગતી હતી એટલે ગુલાબી ઈયળનું ફૂદું એમાં જ ઈંડા મૂકતું। પણ એની અંદર અમે સતત સુધારણાના અંતે થોડી એને વેલી કરી છે। આજ આપ જોઈ શકો છો કે આ નર, આ માદાની લાઈન છે, આ માદામાં કોઈ બદલાવ કર્યો નથી, પણ આ નરની જે લાઈન છે જેમાં ડાળીઓની સંખ્યા ઘટાડી છે। પેલા સોલાર 76 માં બહુ ડાળીઓ હતી એકદમ, અને વેલું થાય એવો અમે પ્રયત્ન કર્યો, અર્લી વેરાયટી થાય એટલા માટે અત્યારે જો તમે હાઇબ્રિડ, આ હાઇબ્રિડ છે, આ માદાના ફૂલમાં સફેદ રજ હોય, નરના ફૂલમાં પીળી રજ હોય, એ બેયનું સંકરણ થાય એટલે આમાં સફેદ ફૂલ અને પીળી રજ આવે હાઇબ્રિડ ની અંદર, બરાબર છે। એટલે આ હાઇબ્રિડ છે એ એટલું ખુમારી વાળું છે। અત્યારે પણ આ ટેમ્પરેચરમાં પણ તમને ખુમારી આ હાઇબ્રિડમાં દેખાય છે। આજનું ટેમ્પરેચર છે 40 ડિગ્રી। મારી ખેડૂત મિત્રોને અપીલ છે કે આપે આ હાઇબ્રિડને ખૂબ પસંદ કર્યું હતું અને હજી આ પણ બદલતા વાતાવરણમાં જો બિલવાળું બિયારણ આપ ખરીદવા ઈચ્છતા હો તો સોલાર 76 ને ચોક્કસ પસંદગી આપજો, કારણ કે એ નવા રૂપ અને નવા ક્લેવર સાથે તમારી સામે આવ્યું છે અને એ જ ગુણધર્મો અને એ જ ખાસિયત ધરાવતી સોલાર 76 આપ જોઈ શકો છો। આ પાછળ સોલાર 76 ની લાઈન છે, પછી 77 નો કલર આપણે બદલેલો દેખાય છે, કારણ કે આ ફાર્મ છે ને એ 50 વીઘાનું ફાર્મ બિયારણના ટેસ્ટિંગ માટેનું ફાર્મ છે। આખું 50 વીઘા। હા, એટલે ગયા ચોમાસુ સિઝનમાં બિયારણ આપણે બનાવવા આપ્યું હોય, આ નર ને માદા ખેડૂતોને આપ્યા હોય, એમાંથી ખેડૂત સંકલન કરી ફૂલ હુંગાડી અને આ બિયારણ આપણને આપે। આ બિયારણ ખરેખર ખેડૂતની કોઈ ભૂલ નથી કે કેમ, કે બિયારણ સાચું બન્યું છે કે કેમ, કે ખેડૂતે આપણને બીજી કંપનીનું બિયારણ તો નથી આપી દીધું ને, કે આ બિયારણ એને સાચું આપ્યું છે તો આમાં ખોટા છોડ કેટલા છે એનું અહીંયા ટેસ્ટિંગ કરવામાં આવે છે અને પછી જે બિયારણ એની અંદરથી 100% ખરું નીકળે એ જ બિયારણ આપણી સોલાર 76 ની થેલીમાં ભરાય અને એ જ ખેડૂત પાસે જાય। એટલે 30 વર્ષની આ કંપનીના અનુભવે એક પણ ખેડૂતની આજ સુધીમાં કોઈ પણ જાતની ફરિયાદ નથી આવી, એટલી ચીવટ અહીંયા ટેસ્ટિંગમાં રાખવામાં આવે છે, ઝીણવટ ભર્યું ધ્યાન રાખવામાં આવે છે। અને ડોક્ટર સીડ એટલે કે સોલાર એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ મોન્સેન્ટોનું લાયસન્સ ધરાવતી બોલગાટું ઉત્પાદન કરતી અને દેશના વિવિધ રાજ્યોમાં વેચતી ખૂબ જ પ્રતિષ્ઠિત કંપની છે અને ખેડૂતોએ પણ સૌરાષ્ટ્ર જેનું ઘર કહેવાય સૌરાષ્ટ્ર, આ રાજકોટની કંપની છે અને ઘરની અંદર પણ આપણી ઇજ્જત વધે એવો આપણા ખેડૂતોને આપણને રિસ્પોન્સ આપ્યો છે। તો આપણે ખેડૂતોને ફરીથી અપીલ કરીએ કે આટલા બધા બિયારણ ટેસ્ટિંગ ફાર્મની અંદર અહીંયા ઘણી બધી વેરાયટી છે, મધ્યપ્રદેશમાં ચાલવાની, રાજસ્થાનમાં ચાલે, ઉત્તર ભારતમાં કે જ્યાં વાયરસ આવે છે એમાં પણ પ્રતિકારક શક્તિ ધરાવતી એવી જાતો પણ છે। તો ગુજરાત રાજ્યની અંદર સૌથી વધારે અનુકૂળ જાત જો કોઈ હોય તો સોલાર 76 છે। મોટા જીંડવાની વેરાયટી છે, ભીણાટ સરળ છે, ઉત્પાદન ભારી છે ને માણાવદર સાઈડમાં કાતી કીએ, કાતી એટલે યીલ્ડિંગ પર્સન્ટેજ કે જેમાં રૂનું પ્રમાણ વધારે નીકળે છે અને કપાસ ભારે છે, પણ એમ એટલે એના કારણે જે ઉત્પાદન આપે છે તો ખેડૂતને આના ભાવ પણ સારા મળે છે। એટલે ખાલી ગુલાબી ઈયળમાં થોડું ઘણું ધ્યાન રાખવામાં આવે, હું તો એમ કહું છું કોઈ પણ કપાસને આપણે ઓરવી ન વાવવો જોઈએ જો બોલગાટનો કપાસ વાવતા હોય તો,
તો ગુલાબી ઈયળનો ઉપદ્રવ ઓટોમેટિક ઓછો થઈ ઓછો જશે. થઈ જાય. કારણ કે બોરવીન વાવવાથી ગુલાબી ઈયળને વરસાદ સમયે પછી 25 દિવસે ચાપવા મળે છે, એટલે હા એમાં ઈંડું મૂકીને આગળ ચાલે છે. એને એવું ચાપવું જ નહીં મળે તો નહીં ચાલે. હા એટલે ખેડૂત મિત્રોને મારી એ પણ અપીલ છે કે ચોમાસામાં જ વાવો, સારી વેરાયટી વાવો, સોલાર 76 ખાસ વાવો અને ફરીથી એ જ પ્રમાણેનું ઉત્પાદન કે જેમાં તમે સુખી થયા છો એવું જ ઉત્પાદન ફરીથી મેળવો. કપાસના પાક પ્રત્યે એટલી બધી નિરાશા અત્યારે ખેડૂતોમાં છે, એ નિરાશા ખંખેરી અને તમે ઉઠો. હવે તમારા માટે ઋતુને અનુકૂળ બિયારણો સોલાર 76 હોય કે સોલાર 75 જકાસ હોય કે બીજી અમારી વેરાયટી હોય, એ પ્રમાણે જ અમે સંશોધન કરીને બનાવેલી છે. અમારા ખેડૂત મિત્રોને ખાસ એ કહો કે આ વેરાયટી દિવાળીએ હાઈ ક્લાસ ફાલ લઈ લે પછી કાઢવી હોય તો નીકળી જાય ખરી? આ વેરાયટી નહીં, કોઈ પણ કપાસ હા તમારે દિવાળી પછી કાઢવો હોય ને બીજો પાક લેવો હોય તો નીકળી તો જાય, પાણી મૂકવું પડે. હા પણ આ વેરાયટી એવી છે કે જે ધીમી થોડીક ચાલે, એટલે દિવાળીએ તમને કાઢવાનું મન જ ન થાય, કારણ કે એની અંદર એટલો બધો માલ હોય હા કે બીજો પાક લઈને તમે જે કમાણી નથી કરી શકવાના ને એટલી કમાણી તો એમાંથી તમે એને રાખશો તોય થવાની છે. હા પણ જો દિવાળીએ તમારે કાઢવી હોય અને બીજો પાક લેવો જ હોય તો અમારી જકાસ વેરાયટી છે, જે હું તમને આગળ બતાવું. હા અમારી જે જકાસ વેરાયટી છે એ નાની હોય ત્યાંથી જ એમાં ઝીંડવા લાગવા માંડે અને વધ એકદમ ફાસ્ટ છે અને ઓછા સમયમાં વધારે ઝીંડવા પકડી લે છે. એટલે એ વેરાયટીને તમે દિવાળી ઉપર પાણી ન પાવ તો પૂરેપૂરી પાકી અને તમને વીઘામાં 30 મણ જેવું ઉત્પાદન આપી અને તમે બીજો પાક લઈ પછી આપણે શકો. એમાં બીજો પાક કરીએ કે દિવાળીએ. તો આવી સારી અને સરસ માહિતી માટે આપણે અમારી ચેનલ સાથે જોડાયા રહેજો અને સાહેબની પાસેથી આપણે હજી આવી માહિતી આપણે અવનવી લેતા રહીશું. અને કપાસની આપણે એક નવી ક્રાંતિ પછી શરૂ કરવાની છે કે કપાસમાંથી જે નિરાશા આપણને મળી છે એવું નથી. અત્યારે જે કાંઈ આપણે જલસા કરીએ છીએ ને એ કપાસથી જ કરીએ છીએ, બરાબર છે? કારણ કે કપાસમાં તમે 2-5 દિવસ 10 દિવસ વહેલા મોટું ખાતર આપો, વહેલા મોટું પાણી આપો, વહેલા મોટી દવા છાંટો તો પણ તમને કપાસમાં હાલે. અને કપાસ પાકી ગયા પછી તમારે વીણી કદાચ તમારે 10-15 દિવસ મોડી કરો તો પણ ચાલે. અને બીજો કોઈ પણ પાક છે તો ભારી ભરખમ મજૂરી દઈને પણ આપણે એ પાકને આપણે લેવો પડતો હોય છે, જ્યારે કપાસમાં આપણને એ મજૂરી ખર્ચથી આપણે બચી શકીએ છીએ. તો આપણે આવા જ વિડીયોને અને આવી જ માહિતી જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવો વિડીયો ન હોય ત્યાં સુધી રજા આપો. રામ રામ. જય જવાન, જય કિસાન.